સમાચારની શરૂઆત કરીએ. લઠ્ઠાકાંડના પડઘા રાજ્યભરમાં પડવાથી ધીમે ધીમે રાજકીય રંગ પકડાયો છે. સુરત શહેરના કડોદરા વિસ્તારમાં ઝેરી દારૂ પીતા અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આજે કોંગ્રેસે વરેલી બંધનું એલાન આપ્યું છે. તો બીજી તરફ લઠ્ઠાકાંડ મામલે પીઆઈ એચ.કે. ભરવાડને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જ્યારે 35થી વધુ આરોગ્યની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ છે, સુરત વરેલી લઠ્ઠાકાંડ મામલો છે જે દિવસે ને દિવસે ચર્ચાસ્પદ બનતો જઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોરે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી છે. મૃતકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય આપો તેવું અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. તાજેતરમાં સુરત અને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે વરેલી લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા અસરગ્રસ્તના પરિવારની મુલાકાત લીધી હતી અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવે. વધુમાં જણાવ્યું હતું કે એસપીને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ તપાસ સમિતિ સ્વીકાર્ય નથી. લઠ્ઠાકાંડ બાદ આજે અલ્પેશ ઠાકોર અહીંયા આવી ચૂક્યા છે. ત્યારે અલ્પેશભાઈ, કઈ રીતના તમે પરિવારજનોને મળ્યા અને શું કઈ માન્યું છે? જો પરિવારજનોને મળ્યો છું અને પરિવારજનો એ બહુ દરિદ્ર પરિવારો છે. એમનો મોહ બજાવ્યો છે વ્યસનના કારણે, અને સરકારે 5000 રૂપિયા સહાય કરી અને એક મજાક કરી છે. સરકારને વિનંતી કરું છું, 4 લાખ રૂપિયા સહાય કરો અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરો ને એસપીને સસ્પેન્ડ કરો. જવાબદાર અધિકારી મુખ્ય એ છે. એટલે જે કંઈ ચાલી રહ્યું છે, રાજનીતિ ચાલી રહી છે, રાજનીતિ સિવાય બીજું કંઈ નથી. જે રિપોર્ટ હજુ આવ્યા નથી ત્યારે એવું જણાવવામાં આવી રહ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ કારણ ખબર પડશે. અરે બધા દારૂ પીતા હતા અને દારૂ પીને જ આ થયું છે, તો કયા રિપોર્ટની રાહ જુએ છે? આખા ગુજરાતને ખબર છે કે આ દારૂના કારણે થયું. સરકાર ઢાંક પીછોડો કરવા માંગે છે. જે લોકો પોતે ગુનેગાર છે એમની એસઆઈટીની સમિતિ રચાવે છે. એટલે આવા પ્રકારની સમિતિઓ કે આવા પ્રકારના રિપોર્ટ અમે માન્ય નથી. દારૂબંધીના કારણે આ દારૂના કારણે આ થયું છે. દારૂના કારણે થયું હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય અને જે બુટલેગરો છે એમની સામે સામૂહિક હત્યાકાંડનો એક કેસ લગાવવામાં આવે. જરૂરથી અલ્પેશ ઠાકોર હતા, તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ આ બાબતની માંગ રજૂ કરશે અને જો તે કાયદો નહીં બને તો તેઓ આકરા પગલા પણ ભરશે અને લોકો સાથે રસ્તાઓ પર પણ આવશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે નરેન્દ્ર રાઠોડ, PTV, સુરત. સુરતના વરેલીના લઠ્ઠાકાંડમાં બેદરકારી બદલ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પીઆઈ એચ.કે. ભરવાડ, એએસઆઈ અનિલ તુલસીરામ અને હેડ કોન્સ્ટેબલ જયંતિ વજીને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે આ પહેલા પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ MN ચાવડાની બદલી કરવામાં આવી છે. ચાવડાની બદલી લાયસન્સ બ્રાન્ચમાં કરવામાં આવી છે. આ નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. તો આ તરફ સુરત અને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસે આજે વરેલી બંધનું એલાન આપ્યું છે. સુરત કોંગ્રેસના કાર્યકરો આ મામલે પ્રતિક ધરણા યોજીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતના લઠ્ઠાકાંડ બાદ જિલ્લાના વરેલી ખાતે દેશી દારૂ પીધા બાદ 17 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. લઠ્ઠાકાંડમાં ભોગ બનનારને 4 લાખની સહાય થવી જોઈએ તેવું અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. અને જે રીતે દિન પ્રતિદિન લઠ્ઠાકાંડનો જે વિષય છે જે ચર્ચાસ્પદ બની રહ્યો છે, લઠ્ઠાકાંડના પડઘા એક પીઆઈની બદલી બાદ વધુ એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફરજમાં બેદરકારી બદલ એચ.કે. ભરવાડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં નશાના સોદાગરો, વધુ 2ના મોત થતા કુલ મૃત્યુ આંક 17 થયો. સ્થાનિકોમાં ભયનો માહોલ. પલસાણા તાલુકાના વરેલી, નિયોલ, કડોદરા અને હરિપુરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ડરના માહોલ વચ્ચે સન્નાટો જોવા મળી રહ્યો છે. દારૂના નશાએ ગરીબ પરિવારના મોભીઓને ભરખી લીધા છે, જેથી 1-2 નહીં બલકે 17 લોકોના મોત થવા પામ્યા છે, જેના પગલે પરિવારજનોમાં માતમનો માહોલ ફેલાયો છે. ફરવા ગયેલા, બહાર નીકળી ગયેલા, 2 હવાના નીકળી ગયેલા 8 વાગ્યાના, ભાઈ બપોરે નહીં આવ્યા.
અમારા મને કે આવે વાટ જોજે ને થાય કે પછી અહીંના 7 વાગ્યા સુધી વાટ જોયો 8 વાગ્યા સુધી નહીં આવ્યા પછી અમે હોદમાં નહીં હર્યા એટલે નહીં મળ્યા અમને પછી પાછા હવારમાં નહીં હર્યા તહીં જઅહીં જેલા તહીં નહીં મળ્યા ને પછી આ બાજથી મળ્યા હા દારૂ પીવાથી આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પરિવારના તમામ સભ્યો શ્રમજીવી છે, જે રોજ કમાઈને રોજ પોતાનું અને પરિવારજનોનું પેટું રડે છે. જો કે આ ઘટના વધુ 2 લોકોને મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય 2 લોકોના સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આમાં ઘટનામાં એવી વાત છે કે આ બધું જે થાય છે તે દેશી દારૂ પીવાના કારણે થાય છે અને આમાં હમણાં સુધી બે વ્યક્તિના મૃત્યુ થઈ ગઈ છે. તેમાં એક પોતે મારા મોટા પપ્પાનો છોકરો છે, બીજો એક ભાઈ છે. તેને બીજા 2 વ્યક્તિ, એક બાઈ છે, બીજો એક જેન્ટ્સ છે. તે હમણાં સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં છે. હરપટીવાસમાં દારૂ પીવાથી 2 જણના મૃત્યુ થયા છે. 1 જણ એડમિટ છે સિવિલ હોસ્પિટલમાં, સિરિયસ છે. ક્યારે આમની મોત થઈ છે? કાલે સાંજે. આ વિસ્તારમાંથી દારૂ મળે છે કે પછી આ વિસ્તારમાં હવે ક્યાંથી દારૂ આવે છે કે બહારથી જ આવે છે. હરિપુરામાં તો દારૂ મળતો નથી, બધો બહારથી જ આવે છે દારૂ. લઠ્ઠાકાંડ બાદ અહીંના સ્થાનિકોની ખુશી તો છીનવાઈ છે, પણ અહીં સવાલ એ ઉભા થાય છે કે શું આગ લાગે ત્યારે તંત્ર કૂવો શોધે છે? શું રાજનેતાઓ પોતાની રાજનીતિ કરવા જ આવા દિવસોની રાહ જુએ છે? શું પોલીસની રહેમ હેઠળ ચાલે છે દેશી દારૂના અડ્ડાઓ? કિરણસિંહ ગોહિલ, વીટીવી, સુરત. સુરતના વરેલીના લઠ્ઠાકાંડમાં બેદરકારી બદલ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પીઆઈ એચ.કે. ભરવાડ, એએસઆઈ અનિલ તુલસીરામ અને હેડ કોન્સ્ટેબલ જયંતિ વજુને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે આ પહેલા પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. ચાવડાની બદલી કરવામાં આવી છે. ચાવડાની બદલી લાયસન્સ બ્રાન્ચમાં કરવામાં આવી છે. આ નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. તો આ તરફ સુરત અને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસે આજે વરેલી બંધનું એલાન આપ્યું છે. સુરત કોંગ્રેસના કાર્યકરો આ મામલે પ્રતિક ધરણા યોજીને ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો અને ઉલ્લેખનીય છે કે સુરતના લઠ્ઠાકાંડ બાદ જિલ્લાના વરેલી ખાતે દેશી દારૂ પીધા બાદ 17 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. લઠ્ઠાકાંડમાં ભોગ બનનારને 4 લાખની સહાય મળવી જોઈએ તેવું અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે અને અલ્પેશ ઠાકોરે માગણી કરી છે અને ભોગ બનનારના પરિવારજનોની મુલાકાત કરી અલ્પેશ ઠાકોરે અને નિવેદન આપ્યું. લઠ્ઠાકાંડના પડ્યા બાદ એક પીઆઈની બદલી બાદ વધુ એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ફરજમાં બેદરકારી બદલ એચ.કે. ભરવાડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, લઠ્ઠાકાંડ દિવસે ને દિવસે એક નવો વળાંક લઈ રહ્યો છે અને તેમાં લઠ્ઠાકાંડના પડઘા પડ્યા બાદ એક પીઆઈની બદલી બાદ વધુ એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરજમાં બેદરકારી બદલ એચ.કે. ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવે છે. લઠ્ઠાકાંડમાં ભોગ બનનારને 4 લાખની સહાય કરવી જોઈએ તેવું અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોરે ભોગ બનનાર પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તાજેતરમાં સુરત અને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે વરેલી લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર અસરગ્રસ્તના પરિવારની મુલાકાત લીધી હતી અને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવે. વધુમાં જણાવ્યું હતું કે એસપીને સસ્પેન્ડ કરવા જોઈએ, આ તપાસ સમિતિ સ્વીકાર્ય નથી. સુરતના વરેલીના લઠ્ઠાકાંડમાં બેદરકારી બદલ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પીઆઈ એચ.કે. ભરવાડ, એએસઆઈ અનિલ તુલસીરામ અને હેડ કોન્સ્ટેબલ જયંતિ વજીને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે આ પહેલા પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. ચાવડાની બદલી કરવામાં આવી છે. આગળ વાત